નમસ્કાર, 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હાલ સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાથી। જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે। દાંતા અને વડગામમાં 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે તો પાલનપુર અને દાંતીવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। અમીરગઢ, ડીસા અને ધાનેરામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઢીચણસમાં પાણી ભરાયા, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। દર વર્ષે આ હાઈવે ઉપર આ જ પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે સ્થાનિકો આ સમસ્યાના ઉકેલની માંગ કરી રહ્યા છે। બનાસકાંઠાથી વિગતો આવી રહી છે। પાલનપુર અંબાજી હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા, વરસાદી માહોલ જામતા આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। પાલનપુર અંબાજી હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। દર વર્ષની આ જ સમસ્યા છે, ત્યારે આ વખતે સ્થાનિકો પણ હવે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, ઉગ્ર માંગ કરી રહ્યા છે। તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકતા વિસ્તાર આખો પાણી થયો। અંબાજીમાં ધોધમાર વરસાદ થયો। અંબાજીમાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। દાંતા તાલુકાના અંબાજી, હડાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોમાં ઠંડક પ્રસરી હતી। હડાદ, મંડાલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદના પગલે કીડી મંકોડી નદીમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટથી વધુ સમાચાર આવી રહ્યા છે। ભાદરેક ડેમમાં નવા નીરની આવક થઈ છે। ભાદરેક ડેમમાં 25 ફૂટ નવા નીરની આવક થઈ છે। ભાદરેક ડેમની સપાટી 17.35 ફૂટ પહોંચી છે। ભાદરેક ડેમની 34 ફૂટની કુલ સપાટી સામે આવી છે। ભાદરેક ડેમમાં 2083 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। રાજકોટ, જેતપુર, ખોડલધામ જૂથ યોજના, વીરપુર સહિત ગામોને પીવાનું પાણી મળી રહેશે। અંદાજિત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો આ વિશાળકાય ભાદર ડેમ છે। ભાદર ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। નર્મદા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે। સતત વરસાદથી ડુંગર વિસ્તારમાં નવા ધોધ સક્રિય થયા છે। રાજપીપળાથી ડેડિયાપાડા જતા વચ્ચે માંડણ ગામ પાસે સુંદર કુદરતી ધોધ નિર્માણ થઈ રહ્યું છે। પ્રવાસીઓ માટે પણ આ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ધોધ કુદરતી છે કે જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે જંગલોમાંથી વહેતું પાણી આવે છે અને ધોધ ફરી સક્રિય થઈ જાય છે। નર્મદા જિલ્લામાં 5 થી 7 ઇંચ વરસાદ પડતા જે નર્મદા જિલ્લાના જંગલો છે એ સોળે કરાએ ખીલી ઉઠ્યા છે અને આ સોળે કરાએ ખીલી ઉઠતા નદી, નાળા, ઝરણા જે છે એ પણ વહેતા થયા છે। તમે જોઈ શકો છો તેમ ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો તે નર્મદા પાસે આ માંડણ પાસે આવેલા એક નાનકડો ધોધ છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉભા રહે છે અને ધોધનો નજારો માણે છે। ત્યારે જે આવતા જતા પ્રવાસીઓ છે જે સાપુતારાનો અહેસાસ કરી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીએ। ક્યાંથી આવ્યા છે અને કેવો અહેસાસ થઈ રહ્યો છે? અમે નર્મદા જિલ્લાથી આવ્યા છે, રાજપીપળા ગામથી। તો ત્યાં અહીંયા આવીને બહુ સારું લાગ્યું। અહીંયા ઘણો સૌંદર્ય નજારો બહુ જ મસ્ત છે અને આ જે ધોધ પડી રહ્યો છે એમાં અહીંયા રહેવાનું અને અહીંયા મોજ કરવાની બહુ જ મજા આવે છે। ખાસ અહીંયા એક છોકરી સાથે વાત કરીએ। બેટા, ક્યાંથી આવ્યા છે અને ફરવા આવ્યા છો તો આ સૌંદર્ય કેવું લાગ્યું? हम लोग महाराष्ट्र से गुजरात जा रहे थे। यहाँ की जो लोकेशन हमने देखी हमें बहुत ही काफी ज्यादा अच्छी लगी, इसलिए हम लोगों ने रास्ते में रुककर यहाँ पर फोटोज वगैरह खींचने का मन किया हमारा। यहाँ का जो लोकेशन है बहुत ही ज्यादा सुंदर है। एक बार आप लोग भी आइए, आपको भी बहुत ही ज्यादा अच्छा लगेगा यहाँ पर। बिल्कुल, खास કરીને વાત કરીએ તો તમે બાળક સાથે, आप बच्चे के साथ आए तो बच्चे के साथ आपने मैंने देखा कि जो धोध पानी है वहाँ पे आप लेके गए थे, उनका मजा करवाए। कैसा मजा आ रहा है? क्योंकि मेरे बच्चे के लिए फर्स्ट लोकेशन है, इसलिए मुझे यहाँ पर बहुत अच्छा लगा। इससे हमने वीडियोस लिए, फोटोज लिए, इसे कुछ नया नज़ारा देखने को मिला। બિલકુલ, તમે સાંભળ્યું તેમ અને જોયું તેમ ખાસ કરીને વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે ગઈકાલે અને 2 દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ નર્મદા જિલ્લાના જંગલો થોડે કરાએ ખીલી ઉઠ્યા છે, જેને લઈ નદી, નાળા અને ઝરણા છે જે વહેતા થતા પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। ચાંદીપુરાથી ચેરજો।
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। બરેઠા અને ડાભલામાં આ વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે। બાળકોને વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે। બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારોમાં સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ છે। હાલમાં બંને બાળકોના સેમ્પલ પૂના લેબમાં મોકલવામાં આવ્યા છે। પંચમહાલથી વિગતો આવી રહી છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે। ગોધરાના કોરડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળી આવ્યો હતો। વડોદરામાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું। તબીબોના મતે બાળકીને તાવ ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોરડા ગામના બારિયા ફળિયામાં સર્વેની કામગીરી કરી હતી, જેમાં બાળકીના સેમ્પલ પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણવાળો કેસ સામે આવ્યો છે। લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામે 5 વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હતા। બાળકીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, તો સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું છે। શંકાસ્પદ વાયરસના કારણે અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જૂના રાબડિયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા। તારીખ 14/7/2024ના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે। આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાર્વલ એક્ટિવિટી, ટેસ્ટિંગ કામગીરી, ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવામાં આવી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા 3-4 દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે એ ભાઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું, એટલે તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। ચાંદીપુરા વાયરસને લઈને ઉત્તર ગુજરાતમાં પણ તંત્ર હવે એલર્ટ જોવા મળી રહ્યું છે। અત્યાર સુધીમાં 8 બાળકોના મોત થયા હોવાની માહિતી છે। આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। દવાઓનો છંટકાવ કરી ઠેર ઠેર સર્વે પણ કરાઈ રહ્યું છે। હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના અત્યાર સુધીમાં કુલ 9 જેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી છે। વધુ માહિતી મેળવીશું। મારી સાથે સંવાદદાતા ઈશાન અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। જે રીતના કેસીસ સામે આવી રહ્યા છે ઈશાન, શંકાસ્પદ કેસો છે, એક બાજુ તેના લક્ષણો કોઈને જાણ આવતી નથી અને સર્વેની કામગીરી પણ એક બાજુ કરવામાં આવી રહી છે। શંકાસ્પદ કેસો સતત વધી રહ્યા છે, વધુ અપડેટ શું તંત્ર તરફથી કેવી કામગીરી? હેતુ ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં શરૂઆતથી જે કેસ આવ્યા હતા ત્યારથી શરૂઆત થઈ હતી। અત્યાર સુધીમાં જે 9 જેટલા કેસ સામે આવ્યા છે, તેમાંથી 8 જેટલા બાળકોના જે સેમ્પલ છે પૂના ખાતે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી આખરે જે 4 બાળકોના રિપોર્ટ આવ્યા છે, જેમાંથી એક બાળકીનું ચાંદીપુરા પોઝિટિવ આવ્યો હતો, તે ચાંદીપુરાથી તેનું મોત થયું તેવું તો રિપોર્ટમાં જોવા મળ્યું છે। આ ઉપરાંત અન્ય 3 જે બાળકો છે એ 3ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને હજુ 4 જેટલા રિપોર્ટ આવવાના બાકી છે। એટલે નોંધનીય છે કે જે તંત્ર દ્વારા છે અત્યારે હાલ તો જે રિપોર્ટ મોકલ્યા છે, રિપોર્ટ આવતા 10 થી 12 દિવસનો સમય લાગતો હોય છે, પરંતુ જે જગ્યાએ શંકાસ્પદ ચાંદીપુરા જે કેસ જોવા મળ્યા હતા ત્યાં એમના ઘરથી આજુબાજુના 5 કિલોમીટરના એરિયામાં તંત્ર દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું છે। ત્યાં જે ખાસ કરીને કાચા મકાન અથવા જે લીંપણવાળા ઘરો હોય છે એ જગ્યાએ આ પ્રકારની સ્ટેન્ડ ફ્લાય નામની માખી અને મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે, તો ત્યાં ખાસ કરીને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે। નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં 9માંથી અત્યાર સુધીમાં 6 બાળકોના મોત થઈ ચૂક્યા છે અને અત્યારે હાલ તો 3 બાળકો જે છે સિવિલમાં સારવાર હેઠળ છે। દિવસે દિવસે કેસ ન વધે એ માટે પણ તંત્ર દ્વારા જે ફોગિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે, તો આરોગ્ય વિભાગ દ્વારા પણ ઠેર ઠેર જે વિવિધ ટીમો બનાવવામાં આવી છે। વિવિધ ટીમો બનાવીને આરોગ્ય વિભાગ દ્વારા સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે અને જે ખાસ કરીને જે દવાઓનો છંટકાવ કરવાનો એ તમામ જગ્યાએ દવાનો છંટકાવ પણ કરી રહ્યા છે। જી હેતપી। બિલકુલ ઈશાન, મહત્વની વાત છે કે નાના બાળકોમાં આના કેસો સૌથી વધારે આવી રહ્યા છે। માતા પિતાએ પણ સાવચેતી રાખવાની જરૂર છે, તંત્ર પણ હવે હરકતમાં આવી રહ્યું છે। તો ખાસ કરીને જે ગામમાં આ કેસો આવી રહ્યા છે ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે?
હેતુ ચોક્કસ કે ખાસ કરીને આરોગ્ય વિભાગ લોકોને સલાહ આપી રહ્યું છે કે ખાસ કરીને જે વરસાદ પડી રહ્યો છે, વરસાદના કારણે જે જગ્યાએ પાણી ભરાતું હોય અથવા તો જે જગ્યાએ ગંદકી થતી હોય ત્યાંથી અને કાદવવાળી જગ્યાથી ત્યાંનો નિકાલ કરવો જોઈએ. ત્યાં ગંદકી થતી હોય અથવા તો પાણી ભરાયું તેનો નાશ કરવો જોઈએ. અને આ ઉપરાંત જે આરોગ્ય વિભાગ જો કોઈ પણ બાળકને કે આ પ્રકારના કોઈ લક્ષણો જોવા મળતા હોય તો એ તાત્કાલિક નજીકના જે CSC અથવા PSC સેન્ટર ખાતે જવું જોઈએ અને ત્યાં તેની સારવાર પહેલા તો લેવી જોઈએ. અને જો વધુ શંકાસ્પદ જણાય તો હિંમતનગર સિવિલ ખાતે પણ લઈ આવવામાં આવે છે. એટલે કે આરોગ્ય વિભાગ દ્વારા તો તમામ લોકોને જાગૃતિ માટેના સંદેશો પણ પહોંચાડવામાં આવે છે અને આ ઉપરાંત સર્વે પણ કરી દેવામાં આવે છે અને લોકોને જાણ પણ કરવામાં આવે છે. ખાસ કરીને જે પાણી ભરાવાને લઈને જે લીંપણ વાળી જગ્યા હોય છે, લીંપણનું ઘર હોય છે, ત્યાં જ આ સ્ટેન્ડ ફ્લાય નામની માખીનો ઉપદ્રવ થતો હોય છે અને જે મચ્છરજન્ય રોગો પણ એના કારણે ફેલાતા હોય છે. એટલે કે કહી શકાય કે જે આવી તિરાડો વાળી જગ્યા છે કે માટીનું ઘર છે તે લીંપણ દૂર કરવું જોઈએ અને નવું લીંપણ કરવું જોઈએ અથવા તો પાકું મકાન હોય તો તેમાં રહેવું જોઈએ તેવું હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. બિલકુલ ઈશાન, આભાર માહિતી બદલ. સાબરકાંઠાથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના જે કેસીસ સામે આવી રહ્યા છે, તંત્ર પણ હવે એક્શન મોડ પર આવી ગયું છે. 8 સેમ્પલ હાલ પૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર જે જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ જે સામે આવ્યો, 7 વર્ષના બાળકને લક્ષણો દેખાતા તેને દાખલ કરવામાં આવ્યો. અમદાવાદ સિવિલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા. દહેગામના અમરાજી મુવાડા ગામનો દર્દી દાખલ થયો છે. સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો આ કેસ છે. હાલ તેઓના જે દર્દી છે તેઓના સેમ્પલને લેબમાં મોકલવામાં આવી રહ્યા છે, તપાસ કરવામાં આવી રહી છે. દહેગામના અમરાજી મુવાડા વિસ્તારના આ ગામના દર્દી હોવાનું સામે આવ્યું છે. વડોદરાથી વધુ સમાચાર આવી રહ્યા છે. સ્વામી સામેના દુષ્કર્મના કેસમાં હવે નવો વળાંક સામે આવી રહ્યું છે. પીડિતાએ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે. સમિતિથી ફરિયાદ રદ કરવાની વાત સામે આવી છે. હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. સ્વામિનારાયણના JP સ્વામી સામે ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદના 30 દિવસથી વધુના સમય બાદ ફરિયાદ રદ કરવા પિટિશન દાખલ કરવામાં આવી. 2016માં સ્વામીએ દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતાએ અગાઉ ફરિયાદ કરી હતી, જે બાદ આરોપી સ્વામીને પકડવા પોલીસે કાર્યવાહી પણ કરી. સાથે જ કોર્ટ સમક્ષ પીડિતાનું CRPC 164 મુજબ નિવેદન પણ લેવામાં આવ્યું હતું. કચ્છથી વધુ સમાચાર આવી રહ્યા છે. ભચાઉમાં દારૂની હેરાફેરીનો જો કેસ સામે આવ્યો હતો, તેમાં ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાયા છે. સુરેન્દ્રનગરના લીંબડી પાસેના ગામમાં તે રોકાઈ હતી. ગુજરાત ATSએ નીતા ચૌધરીની ધરપકડ કરી છે. ATSએ કચ્છ પોલીસને હવાલો સોંપ્યો છે. પોલીસ કર્મી પર કાર ચડાવવાનો તેણે પ્રયાસ કર્યો હતો. બુટલેગર સાથે કારમાં દારૂ સાથે નીતા ચૌધરી ઝડપાઈ હતી. બંને વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તેમજ પ્રોહિબિશનનો એમ 2 કેસ નોંધાયા છે. અમદાવાદથી વધુ સમાચાર. શાહીબાગ ઘોડા કેમ્પના PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2023થી બેદરકારીથી 8 ઘોડાના મોત થયા હતા. PI MS બારોટને CPએ સસ્પેન્ડ કર્યા છે. PIની બેદરકારીથી ઘોડાના મોતનો તપાસમાં ખુલાસો સામે આવ્યો છે. 28 ઘોડાને ઇન્ફેક્શન થયું હતું, જેનો ખુલાસો થયો છે. ઝોન 6 DCP રવિ મોહન સૈનીએ તપાસ બાદ આ રિપોર્ટ આપ્યો. ઘોડા કેમ્પમાં ઘાસચારો અયોગ્ય અને પાણીમાં ડીલ હતી. ગત વર્ષે CPએ મુલાકાત લીધા બાદ શંકા લાગતા તપાસ સોંપાઈ હતી. તપાસમાં બેદરકારી છતી થતા PIને સસ્પેન્ડ કરાયા છે. નવસારીના ગણદેવી તાલુકાના અજરાઈના હાથિયાવાડી ખાતે બાઇક સ્લીપ થતા યુવકનું મોત થયું છે. અમલસાડના સરીબુચરંગ ગામના યુવકનું અકસ્માતમાં મોત થયું છે. અકસ્માતની આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે યુવકનું મોત થયું. ગણદેવી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ગણદેવી પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. CCTVમાં પણ આખી આ ઘટના જે છે તે કેદ થઈ છે. ગણદેવી તાલુકાના અજરાઈ ગામની આ ઘટના, જેમાં બાઇક સ્લીપ થતા યુવકનું મોત થયું છે. બાઇક સ્પીડમાં આવી રહ્યું હતું અને તે સ્લીપ થયું. આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. સુરતના ગોડાદરાના બિલ્ડરનું અપહરણ કરી ચેક અને દસ્તાવેજો ઉપર સહી કરવાના મામલામાં વધુ એક અરજી કરવામાં આવી. ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂતની સામે વધુ એક અરજી.
ઉધના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. અમિતસિંહ રાજપૂતે અપહરણ કરાયેલા બિલ્ડરના સાથીને વોટ્સએપ કોલ કરી ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો છે. વોટ્સએપ કોલનું રેકોર્ડિંગ પુરાવા તરીકે અરજીમાં સાથે રજૂ કરવામાં આવ્યું. આ ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામમાં વેચાણ મામલે કોંગ્રેસ મેદાને આવ્યું છે. દસ્તાવેજ રદ કરવા મુદ્દે કોંગ્રેસ નેતાઓ એક્શનમાં જોવા મળી રહ્યા છે અને અલ્ટિમેટમ પણ અપાયું છે. જૂના પહાડિયા ગામના દસ્તાવેજ મુદ્દે કોંગ્રેસે અલ્ટિમેટમ આપ્યું છે. તેટલું જ નહીં, દસ્તાવેજ રદ ન થાય તો ઘેરાવો કરવાની પણ તૈયારી બતાવે છે. આખું દહેગામ જૂના પહાડિયા ગામ સાથે જોડાશે. આ મુદ્દે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે કહ્યું કે જૂના પહાડિયા જેવા અનેક કિસ્સા છે, તમામ સાથે લઈને મજબૂત રજૂઆત કરીશું. આંદોલન કરવાની નોબત આવે તો ગામ લોકો માટે કોંગ્રેસ તૈયાર છે. મારો સીધો આક્ષેપ છે, આ વેચવાવાળા લેવાવાળા વચ્ચેના દલાલો દહેગામના રજિસ્ટર રેવન્યુ ડિપાર્ટમેન્ટથી માંડી જિલ્લા કલેક્ટર, રેવન્યુ મંત્રી અને રેવન્યુ સચિવ સુધીના લોકોની આ બધી બાબતમાં મિલી ભગત છે. સરકાર અમારી માંગો જો સ્વીકારી લેશે અને દસ્તાવેજ જો રદ થઈ જશે તો પછી કોઈ ચિંતા નથી, પરંતુ જો કોઈ એવા કાર્યવાહી અમારા ગામ તરફથી ના થતી હોય તો પછી અમારે જે પણ આંદોલન થતા હોય, જે પણ સાથ સહકાર અમને મળી રહ્યો છે વિપક્ષના નેતાઓ દ્વારા કે પછી કોંગ્રેસ પાર્ટીઓ દ્વારા કે અન્ય કોઈ પણ સામાજિક આગેવાનો દ્વારા, તો તે અમે તેમની સાથે રહીશું. અમદાવાદના બાવડા નજીક ઝડપાયેલી નકલી હોસ્પિટલના કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે ધર્મેન્દ્ર આહિર નામના આરોપીની ધરપકડ કરી છે. કેરાળા જીઆઈડીસી વિસ્તારમાં નકલી હોસ્પિટલને સીલ કર્યા બાદ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીએ સીસીટીવી કેમેરાના ડીવીઆરની પણ ચોરી કરી હતી. પંચનામા દરમિયાન પોલીસને અનેક દર્દીની ફાઇલ મળી આવી હતી, ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં વધુ કેટલીક કલમોનો ઉમેરો કરાશે. આ કેસમાં આરોપી પાસેથી હોમિયોપેથીનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. આરોપીઓ ભાગીદારીમાં કામ કરી રહ્યા હતા. હાલમાં ડીવીઆર અને સીસીટીવીની ઇલેક્ટ્રોનિક મીન્સ કેમેરાની જે રેકોર્ડ રાખવાની જે છે એના માટેની વિગતો લઈ ગયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, પરંતુ વધુ વિગતો આપવાનો ઇનકાર કરે છે. આપણે જાણીએ છીએ કે આરોપી ભણેલો છે અને પોલીસને વધુ વિગતો આપવા માટે હજુ વધુ સમયની જરૂર છે અને એટલા માટે જ પોલીસ આજે નામદાર કોર્ટ પાસે રિમાન્ડ અનુસંધાને રિપોર્ટ કરવામાં તજવીજમાં છે. અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે. સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જળકુંભી વધતા ભાજપના એમએલએ અમિત શાહનો મનપા કમિશનરને પત્ર સામે આવ્યો છે. જળકુંભીને નદીમાંથી તાત્કાલિક ધોરણે દૂર કરવાની રજૂઆત કરાઈ છે. પાણીનું લેવલ ઘટવાથી અને જળકુંભી વધવાના કારણે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પણ બંધ કરાઈ છે. સાબરમતી નદીમાં જળકુંભીનું જે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, આખી સાબરમતી નદી પ્રદૂષિત થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. જૂનાગઢના બાંટવામાં મેઘાની તોફાની બેટિંગ. 1 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ. બાંટવા શહેરની બજારોમાં પૂર જોવા મળી રહ્યું છે. બાંટવામાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં બાંટવામાં 1 કલાકની અંદર 5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર છે. મુખ્ય બજારના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાંથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ છે. અનરાધાર વરસાદથી હાઈવે પણ જળમગ્ન થઈ ગયા છે. વરસાદથી હાઈવેના દ્રશ્યો આપ જુઓ, રસ્તો દેખાય તેમ પરિસ્થિતિમાં નથી. કેશોદ માંગરોળ હાઈવે પર પાણી ભરાયું છે. જીવના જોખમે લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે. આ જૂનાગઢના દ્રશ્યો કે જ્યાં આગળ બાંટવામાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ થઈ ગયો. બીજી તરફ હાઈવેના દ્રશ્યો કે જ્યાં આગળ રસ્તો જોવો પડે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે તમામથી જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાઈવે જાણે તળાવ બની ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ ગીડ પંથકમાં ફરી મેઘતાંડવ જેવી સ્થિતિ. માણાવદરના અંબલિયામાં ધોધમાર વરસાદ. અડધા કલાકમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આંબલિયા, સિતાણા સહિતના ગામમાં ધોધમાર વરસાદ થયો છે. આંબલિયામાં 45 મિનિટમાં 5 ઇંચ વરસાદનો દાવો. સીતામણામાં 50 મિનિટમાં 6 ઇંચ વરસાદ થયાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. માણાવદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ક્યાંક કલાકની અંદર 4-5 ઇંચ છે, તો કેટલાક વિસ્તારમાં 45 મિનિટથી 30 મિનિટની અંદર 5 થી 6 ઇંચ વરસાદ થયાનો સ્થાનિકો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. મુખ્ય બજાર, રસ્તાઓ જે છે તે જાણે નદીની વચ્ચે વસેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે તમામ જગ્યાએથી નદીઓ વહેતી હોય તે પ્રમાણે પાણી વહી રહ્યું છે. જૂનાગઢના માંગરોળ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. માંગરોળ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગણેશ સોસાયટી, મુરલીધર ઓઇલ મિલ સહિતના આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ તરફ રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. શાપર વેરાવળમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શાપર વેરાવળમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદને લઈને રોડ પર પાણી જોવા મળી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના રોડ રસ્તા ચોમાસાના કારણે બદતર થયા છે અને જેને લઈને શાળાએ જતા બાળકો સહિત તમામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેવામાં અપક્ષ સાંસદ ઉમેશ પટેલ દીવ ખાતે પહોંચ્યા અને લોકોની વેદના સમજવા પ્રયાસ કર્યો. સાથે જનતાને આશ્વાસન આપ્યું કે આવનારા સમયમાં લોકોને રસ્તા સંબંધિત સમસ્યાનો સામનો નહીં કરવો પડે. પોતે જમીનથી જોડાયેલો નેતા છું અને તમને ખબર જ છે કે હું બાઇક લઈને જ ફરતો હતો ચૂંટણીમાં પણ. તો આજે પણ બાઇક લઈને ફરીને મેં એ તપાસતો હતો કે લોકોની જે સમસ્યા છે તે સાચી છે. જે સ્થિતિનું નિર્માણ થયું છે, રસ્તા ખૂબ જ દયનીય સ્થિતિમાં છે. હવે તો ચાલતા ફરવું પણ એ રસ્તા ઉપર મુશ્કેલ છે. જે રીતે કામગીરી કરતાં ખોદવાનું એ કામ હવે અટકશે. હવે પૂરવાનું કામ પૂર્ણ કરવાનું ચાલુ થશે. બીજી તરફ ઉમેશ પટેલે આગામી સમયમાં પ્રફુલ્લ પટેલને હટાવવાની વાત કહી પોતાનો બળાપો ઠાલવ્યો. કુદરત છે ને એ બધાનો રસ્તો શોધતી હોય. તમારી વાત સાચી છે, ઘણા માણસોએ કહ્યું હશે, પણ હું કરીને બતાવીશ અને થોડા સમયમાં તમને અંદાજો બી આવી જશે અને એનું રિઝલ્ટ બી આવી જશે કે ભાઈ અમારો મુખ્ય મુદ્દો પ્રશાસક પ્રફુલ્લ પટેલજીને હટાવવાનો છે. મોટો મુદ્દો એ છે. ઘણી બધી બાબતો છે અને તે બાબતો પર મેં જ્યાં રજૂઆત કરવાની કરી છે. પંચમહાલના શહેરા તાલુકામાં કરોડોની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. મોર ઉડારા ગામમાં 2013 થી 14 અને 2021 થી 22 દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ હેઠળના વિકાસ કામો 14 અને 15મું નાણાં પંચ અને સ્વભંડોળ સહિતના 59 જેટલા વિકાસ કામો ફક્ત કાગળ પર દર્શાવીને 1 કરોડથી વધુની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. આ ગુનામાં આરોપમાં પૂર્વ સરપંચ અને તલાટીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે સુમાભાઈ બાપુજી પગી, મહેશભાઈ સુમાભાઈ પગી અને લીલાબેન સુમાભાઈ બાપુજીભાઈ પગી સામે ગુનો નોંધાયો છે. સાથે જ મોર ઉડારા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવી ચૂકેલા હરજી ડામોરની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ત્યારે આગામી સમયમાં કેટલા નવા નામો ખુલે છે અને કેટલા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે. શહેરા પોલીસ સ્ટેશન પંચમહાલ જિલ્લાના ખાતે ફર્સ્ટ ગુનો રજિસ્ટર નંબર 98/2024 થી ઉચાપત, ખોટા દસ્તાવેજ બનાવવા અને સરકારી નાણાંનો દુર્વ્યવહાર કરવા બાબતેનો ગુનો દાખલ થયેલ છે. સદર ગુનાના કામે તેઓએ જે તે વખતના તલાટીને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે. જે તે સમયના સરપંચોને અટક કરીને દિન 4ના રિમાન્ડ મેળવેલ છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં લાભાર્થીઓને અપાતી સારવારનું ધોરણ વધારવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી હોસ્પિટલોને મળતી PMJAYની આવકમાંથી હોસ્પિટલના ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા ઇન્સેન્ટિવમાં મોટા પ્રમાણમાં વધારો કરાશે. હાલ મળતા ઇન્સેન્ટિવમાં આશરે 10 થી 15 ગણા વધારો કરાયો છે. એટલે 35% રકમ એ ડોક્ટરોને ઇન્સેન્ટિવ સ્વરૂપે અથવા તો એમની કામગીરી અને વધુ ક્લેમ ન થાય એ હેતુથી ત્યાં આપવામાં આવશે. અને સાથે આદિજાતિ વિસ્તારો છે કે જ્યાં આગળ ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ સેવાઓ આપી રહ્યા છે અને આંતરિયાળ જિલ્લાઓ છે જેમાં 40% શેર આપવાનું નક્કી કર્યું છે. એટલે હાલમાં જે ઇન્સેન્ટિવ સરકારી વિભાગમાં કામ કરતી હોસ્પિટલોમાં ડોક્ટરોને મળે છે એમાં લગભગ 15 ગણો વધારો આપણે આપીશું. લગ્ન બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી રિલાયન્સ ટાઉનશીપ પહોંચ્યા છે. નવદંપતીને આવકારવા જામનગર એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી. એરપોર્ટ પર પુષ્પ સાથે નવદંપતીને વધાવવામાં આવ્યા. સાથે જ આતશબાજીથી તેઓને આવકારાયા. રસ્તા પર અંબાણી દંપતીને વેલકમ કરતા બેનર પણ લાગ્યા. રિલાયન્સ ટાઉનશીપમાં અનંત અંબાણીના સજોડે સામૈયાથી સ્વાગત કરવામાં આવ્યું. દંપતીના સજોડે સામૈયા કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આતશબાજીની સાથે તેઓને આવકારવામાં આવ્યા. નવદંપતીને આવકારવા માટે જામનગર એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી. એરપોર્ટ પર પુષ્પ સાથે નવદંપતીને વધાવવામાં આવ્યા. સાથે જ આતશબાજી પણ કરવામાં આવી. રસ્તા પર અંબાણી દંપતીને વેલકમ કરતા બેનર્સ પણ લાગ્યા. રિલાયન્સ ટાઉનશીપમાં અનંત અંબાણીના સજોડે સામૈયાથી સ્વાગત કરવામાં આવ્યું. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.